મારા વાલા વૈષ્ણવોને પવિત્ર બારસના જય શ્રી કૃષ્ણ. મારા ગુરુદેવ શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજને દંડવત પ્રણામ. જય શ્રી કૃષ્ણ. શ્રી દામોદરદાસજી અને પવિત્ર બારસની વાર્તા. ગોકુળની ધરતી પર યમુનાજીના શાંત કિનારે ચાંદની રાતનો અદ્ભુત પ્રકાશ ફેલાયો હતો. શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી એક ચબૂતરા ઉપર બિરાજમાન હતા અને તેમના પ્રિય શિષ્ય શ્રી દામોદરદાસજી તેમની નજીક જમીન પર સૂતા હતા. મહાપ્રભુજીના હૃદયમાં જીવોના ઉદ્ધાર માટેનો ગહન વિચાર ચાલી રહ્યો હતો. જીવો માયાના બંધનમાં ફસાયેલા હતા અને પ્રભુથી દૂર થઈ ગયા હતા. તેમને પાછા પ્રભુ સાથે કેવી રીતે જોડવા, આ ચિંતામાં તેઓ લીન હતા. એ જ સમયે અચાનક ત્યાં પ્રભુ શ્રી ઠાકોરજી સાક્ષાત પ્રગટ થયા. ચાંદનીના ઉજાસમાં જાણે બીજો સૂરજ ઉગ્યો હોય એવું લાગ્યું. ઠાકોરજીએ મહાપ્રભુજીને આજ્ઞા આપી કે તેઓ જીવને બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા આપે. બ્રહ્મ એટલે પ્રભુ અને સંબંધ એટલે જોડાણ. આ મંત્ર દ્વારા જીવ સીધો પ્રભુ સાથે જોડાય છે. પ્રભુએ કહ્યું, જે પણ આ જીવ મંત્ર દ્વારા મારું શરણ સ્વીકારશે તેના બધા દોષ દૂર થઈ જશે અને તે મારી સાથે સીધો સંબંધ જોડી શકશે. મેં આ માર્ગ તારા માટે અને તારા દ્વારા સૃષ્ટિના બધા દૈવી જીવો માટે બનાવ્યો છે. આટલું કહી અને પ્રભુ અદૃશ્ય થઈ ગયા. શ્રી દામોદરદાસજી, જેમને શ્રી મહાપ્રભુજી પ્રેમથી દમલા કહીને બોલાવતા હતા, તે સૂતા સૂતા આ સમગ્ર દિવ્ય વાર્તાલાપ સાંભળી રહ્યા હતા. તેમ છતાં તેમને પોતાની આંખો ખોલી નહીં, એ કોઈ પ્રતિક્રિયા આપી નહીં. તેઓ વિચારતા હતા કે આચાર્ય ચરણ અને પ્રભુ વચ્ચેનો આ ગુપ્ત વાર્તાલાપ છે. મારે તેમાં દખલ ન કરવી જોઈએ. મારો ધર્મ મારા ગુરુની સેવામાં અને તેમની આજ્ઞામાં રહેવાનો છે. તેમની આ ગુરુ ભક્તિ અને અતિશય નમ્રતાએ તેમને અદ્ભુત શિષ્ય બનાવ્યા હતા. બીજા દિવસે શ્રાવણ સુદ બારસની શુભ સવાર હતી. શ્રી મહાપ્રભુજીએ દમલાજીને જગાડ્યા અને હસીને પૂછ્યું, અલ્યા દમલા, કાલે રાતે તે કાંઈ સાંભળ્યું હતું? દમલાજીએ નમ્રતાપૂર્વક હાથ જોડીને કહ્યું, પ્રભુ, મેં સાંભળ્યું તો ખરું, પણ હું કાંઈ સમજી શક્યો નથી. દમલાજીના આ ઉત્તરથી શ્રી મહાપ્રભુજી અત્યંત પ્રસન્ન થયા. તેમણે દમલાજીને યમુનાજીમાં સ્નાન કરવા મોકલ્યા. સ્નાન કરીને પાછા ફર્યા પછી શ્રી મહાપ્રભુજીએ દમલાજીને બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો અને તેમને વૈષ્ણવ તરીકે દીક્ષિત કર્યા. આ રીતે શ્રી દામોદરદાસજી હરસાની પુષ્ટિ માર્ગના પ્રથમ વૈષ્ણવ બન્યા. ત્યારબાદ શ્રી મહાપ્રભુજીએ દમલાજીને કહ્યું, હવે હું જે કહીશ તે પ્રભુના વચનો જ છે. આચાર્ય ચરણ દ્વારા સિદ્ધાંત રહસ્ય ગ્રંથની રચના થઈ અને તે શ્રી દમલાજીને અર્પણ કરવામાં આવ્યો. આજથી 500 વર્ષ સુધી પણ વધુ સમય પહેલાં બનેલી આ ઘટનાની યાદમાં પુષ્ટિ માર્ગના વૈષ્ણવો દર વર્ષે શ્રાવણ સુદ બારસના દિવસે પોતાના ગુરુદેવને પવિત્ર અર્પણ કરી અને આ સંબંધને ફરી દ્રઢ કરે છે. આ દિવસે બ્રહ્મ સંબંધની સ્થાપના અને ગુરુ શિષ્યના અતૂટ પ્રેમનું પ્રતીક છે. બોલો શ્રી વલ્લભાધીશની જય. શ્યામ સુંદર સિંહ યમને મહારાણી કી જય. गिरिराज धरण की जय. अपने अपने गुरुदेव की जय.